શું કરો છો તમે? હા, તમને બિઝનેસ કરતા આવડે છે કે નથી આવડતો? એટલે તું બિઝનેસ કરતા શીખવાડવાનો છો? અરે તમે ખોટી કંપનીના શેર લઈને બેસી ગયા, તમને ખબર છે? હા, આમ તો આપણે નુકસાનીમાં જશું. નુકસાનીમાં શું? જુઓ, તમે જે શેર લીધા હતા એના ભાવ તો જુઓ એકવાર. તમને આવડતું ના હોય તો ન કરતા હોય બિઝનેસ. મારી વાત સાંભળ પેલા. હાર જીત તો થતી રહે, સમજો. પછી જીતતા હે હારતા હાલ્યા કરે, એમાં એટલો બધો ગુસ્સો નહીં કરવાનો. ઓહ મોટા ભાઈ, મારો મગજ છે ને સાવ ફરી ગયો છે. તમને કહી દઉં છું, તમને મેં ના જ પાડી હતી કે ન આવડતું હોય તો ના પાડી દેવાય, ખોટી હોશિયારી કરવા ના જવાય. હા, આવડતું હોય એટલે? હા, એવું થયું ને? હા, તમે એ કંપનીની ડિટેલ જોઈ હતી, જાણ્યું હતું એના વિશે કે કામ શું કરે છે? હું નામ ઉપર હાલું, એ કંપનીનું નામ આમ મને મારા માટે લકી લાગ્યું ને, હા, એટલે પછી શેર ખરીદી લીધા. અરે શું શેર ખરીદી લીધા? અરે જુઓ તો ખરા કેટલું ડાઉન ચાલે છે. તમે તો આપણને છે ને મોટી નુકસાનીમાં નાખી દીધા છે. હવે મને કહેશો આ નુકસાની કોણ ભરશે? હા, બધું કહો ને મને, નુકસાની ક્યાંથી ભરશો તમે? આ ફરીથી બિઝનેસ શરૂ ક્યાંથી કરીશું? તારે પૈસાની ઉપાધિ છે ને, પૈસા આવી જાય એટલો બધો રાયડું હું નાખશો. અરે ક્યાંથી આવી જશે? ડૂબી ગયેલા રૂપિયા તમને કોણ દેવા આવશે મને કહેશો? કહું બધું કહું, ધીરજ રાખ. મોટા ભાઈ તમને કહી દઉં છું, નિરાત મારાથી નહીં રહી. હા, તમે છે ને ઓફિસમાં પગ મૂક્યો એ જ ખોટી વાત હતી. તમારાથી બિઝનેસ થઈ શકે એમ નહોતો તો તમારે છે ને આ બિઝનેસ કરવાની જરૂર નહોતી. ચૂપચાપ છે ને કહી દેવું હતું કે મારાથી આ બધું નહીં થાય, તું સંભાળી લેજે. હું સંભાળી લેત ને, હું કરી લેત. હવે માથાકૂટ મૂકને, હવે સંભાળવા વાળા. માથાકૂટ મૂકું? હા, ચાલો મૂકી દો માથાકૂટ. મને છે ને મારી કંપની જેમ હતી ને એમ જોઈએ. પપ્પાએ જેવી રીતે સોંપીને આપી તેવી રીતે જોઈએ, કરી આપો. તને એમ છે કે હવે પૈસા ક્યાંથી આવશે? જો મારી વાત સાંભળ, પૈસા છે ને આવશે અને પાછા હું લગાડીશ અને આ ગયા છે ને એમથી છે ને 3 ગણા રૂપિયા આવશે. અરે શું કામ લગાડવા છે તમારે? આપણે જે કામ કરીએ છીએ એ કરો ને. શોર્ટકટમાં રૂપિયા કમાવાની લાલચમાં તમે છે ને એક દિવસ ઘર તો શું કંઈ પણ બચવા નહીં દો આપણી પાસે. બધુંય બસ છે, સમજો તું. અને મારી વાત સાંભળ, પૈસા છે ને આ તારા ભાભી પાસે હું માગઈ, એના પપ્પા પાસે માગશે. એમની પાસે હશે એટલા રૂપિયા? હા, તમને જરાય શરમ નથી આવતી? ભાભી પાસે રૂપિયા માગશો? અરે ક્યાંથી લાવશે? એમના પિયરથી. હા, એમના પિયર વાળાએ તમારી માટે રૂપિયા ભેગા કર્યા છે કે તમને આપી દે, સેવા કરે તમારી. હા, અરે એની દીકરીને આપણે હાસવવી છે, આને આજીવન હાસવવાનું, સમજો તું. એટલે છે ને પૈસા તેને આપવા પડે. કોઈ નહીં આપે. હા, રૂપિયા તમારે ગમે ત્યાંથી ગોતીને આપવા પડશે. તમારે જ્યાં મહેનત કરવા જવું હોય ત્યાં જાઓ, રાત દિવસ એક કરો, મહેનત કરો ને રૂપિયા કમાઈને મને આપો. મારી વાત સાંભળ, પૈસા છે ને હું કોપી પાસેથી જ લઈશ, સમજો તું. અને આમાં છે ને તારે કાંઈ વચ્ચે બોલવાની કે કાંઈ નથી જરૂર. ખોટી વાત નહીં કરો. આમાં ભાભીનો શું વાંક છે? હા, જુગાર તો તમે રમી ગયા કહેવાય. હા, જો આ પોઈન્ટની વાત કરી, એ છે ને આમ મારા માટે હાવ પનોતી છે. આ જ્યારથી આવી છે ને ત્યારથી મારું મન આપણે પેલો ધંધો છે ને એમાં નથી લાગતું. મેં કીધું એમાં લક નહીં હોય તો આમાં લગાડું. એમાં લગાડ્યા ત્યાં બધા પૈસા વહી ગયા. એટલે આ પૈસા તેની પાસેથી નથી લેવાના. એના પગલા છે ને પનોતી ભર્યા છે. પગલા તમારા પણ પનોતી ભર્યા જ કહેવાય કે ધાર્યા વગર વિચાર્યા વગર ગમે ત્યાં રૂપિયા નાખી દેવા. હા, તો તમારા પગલા શું શુભ છે? પોતાની જાતને બહાન ગણો છો? તમને તો એમ જ હશે ને કે હું જે કરું એ બધું સાચું ને બાકી બધા ખોટા. એવું જ છે ને. હવે આ જો હું કેટલો શાંતિથી બોલું છું, તું તાણેથી બોલ છો. હા તો બોલે જ ને. દુઃખ થયું છે મને. હા, નુકસાની હું જોઈ નથી શકતો અને તમને કઈ જ ફરક નથી પડ્યો. નિરાતે શાંતિથી બેઠા હતા. મારી વાત સાંભળ. મારે કોઈ વાત નથી સાંભળી, તમે મારી વાત સાંભળી લો. તમને કહી દઉં છું કે તમે ભાભી સાથે કોઈ જાતની વાત નહીં કરો. અને તમે આ રૂપિયા ક્યાંથી લાવશો, કેમ લાવશો મને ખબર નથી. અને તમારાથી રૂપિયા ના આવી શકે એમ હોય ને તો કહી દો. અને અહીંયાથી આજથી જ ઓફિસની બહાર નીકળી જાઓ. આજ પછી ક્યારેય આ ઓફિસમાં પગ નહીં મૂકતા. જાઓ, નીકળો. એટલે ઓફિસમાં પગ નહીં મૂકતા એટલે? હા, તું મને એમ કહેશો કે અહીંથી નીકળો ને ઓફિસમાં પગ નહીં મૂકતા? આ ઓફિસમાં છે ને 50% છે, એ તો ખબર છે ને. અને પૈસા છે ને તમ તાર આવી જાય. જાઓ અહીંયાથી. તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. બહુ ખરી. તમે બેસો બા, હું બધાને થાળી પીરસી દઉં છું આવીને. હા, અરે બેસો શું? અને આટલી બધી કઈ વાર લાગતી હોય? પણ બા મેં બધું બનાવી જ દીધું છે. તમે બેસો એટલી વાર બસ પીરસી દઉં છું. હજી દાળ ગરમ કરવાની, બધાની થાળીઓ મૂકવાની અને તૈયારી કરીશ ત્યાં કેટલા વાગશે? હા બસ ચલો અત્યારે પહેલા એ જ કરી.
ગોપી એ બધું છે ને પછી કરજે. પેલા હું મારી વાત સાંભળ. તું અત્યારે છે ને તાર બાપા ત્યાં જા કેમ? અને હું કેમ પૈસા લેતી આવી. પૈસા? હા શેના પૈસા લેતી આવું? હવે મોટું ના આપણે પૈસા ગણવી ને આ બધું ખાવાનું લાવી ઈ કેટલા લાવવાના છે ઈ કે ને તોય લેવા જાય ને. 5-7 લાખ રૂપિયા લેતી આવી ને. અશોક, હા. કેવી વાત કરો છો તમે? મારા પપ્પા પાસે પૈસા ક્યાંથી હોવાના? એમણે મજૂરી કરીને એમનું ઘર ઓળવી રહ્યા છે અને તમે કહો છો એમની પાસે પૈસા લઈ આવો. હવે એમાં હું વાંધો બા એમાં એવું છું છે ને કે મેં શેર બજારમાં પૈસા રોક્યા હતા. મને લાગ્યું માર્કેટ ઊંચી જાય પણ માર્કેટ છે ને પડી ગઈ હાવ એટલે પૈસાની જરૂર પડે અને ઓલો આદિ છે ને રાયડું નાખે છે અને એ નવો બિઝનેસ હોતી આપણે ચાલુ કરવાનો છે એટલે જાણે જલ્દી. સાચું કહે છે. જા, અરે આપણો ધણી ધંધામાં જો નીચે પડતો જાય, હવે તું નહીં આપે તો એને તો બહારથી લાવવા પડશે ને બહારથી લાવે એટલે તને તો ખબર લેણદારો કેવા હોય. જા જટ લઈ આવ, અહીંયાનું હું પતાવી દઈશ. બા, તમે લોકો કેવી વાત કરો છો? તમને ખબર તો છે કે મારા પપ્પા પાસે કાંઈ પૈસા નથી. હજી આ લગ્ન કર્યા ને એનું દેણું ઈ ભરે છે. તે લગ્ન કર્યા તો એ કઈ આપ્યું તું? મને તો કેવી આશા હતી કે આખું ઘર ભરાઈ જાય પણ કાંઈ નું આપ્યું. હાવ ભિખારી એટલે ભિખારી. અશોક, મારા બાપુને આવું ના બોલો. એ બિચારા શું કરે? એમનાથી જેટલું થતું હતું એમણે કર્યું અને લગ્નમાં પણ જેટલું તમે કીધું એનું અડધું તો આપ્યું ને. હવે એમનાથી પહોંચાય એટલું એ આપે ને. તમે તો એવી રીતે માંગ્યું હતું કે જાણે કોઈ પૈસાદાર દીકરી સાથે લગ્ન થતા હોય. અમે મજૂર વરણના કેવી રીતે વધારે આપી શકીએ? મજૂર વરણ સો એ વાત આછી પણ હવે તને અહીંયા આજીવન રાખવાની છે કે નહીં? હે અને આ પૈસા આપણે બિઝનેસ કરવી એમાં નફો થાય ને એમાં તને તાર પપ્પાનો ને એનો ભાગ. બસ હવે બોલ. અશોક, મહેરબાની કરીને મારા પપ્પાને છોડો. તમારે જેની પાસે લેવા હોય એની પાસે લો. મારી પાસે એક મંગલસૂત્ર છે, એ તમારે વેચી દેવું હોય તો વેચી દો. મારી પાસે બીજું તો કંઈ નથી કે હું તમને આપી શકું. આપવા પડશે પૈસા, સમજણ નથી પડતી? બા, તમે તમારા દીકરાને સમજાવો ને. મારી પાસે ક્યાં છે તે હું એમને પૈસા આપું. અરે હું શું સમજાવું? એ જે કહે છે ને એ બરાબર જ છે. અને આ તારા બાપાની તું વાત કરે 100 રૂપિયા કમાય છે, હું કામ ખોટું બોલે છે. ગામમાં જમીન છે એ મેં સાંભળ્યું હતું, 2 ખોરડા છે એ મેં સાંભળ્યું હતું. તો પછી એ બધું ક્યાં છે? અને એ છે ને જમાઈ જો આવી રીતે ખાડામાં પડ્યો હોય ને તો વેચીને પૈસા ખરીદે અને કહે છે ને મારો અશોક કે બધું કમાશે એટલે એ પાછા આપી જ દેશે. બા, તમે જે ખોરડાની વાત કરો છો એ એમના બાપ દાદાનું છે. એ મૂકીને ગયા છે. એમના બાપ દાદાની જમીન ને બાપ દાદાના ખોરડા વેચીને તમને પૈસા આપે. આપણા ઘરે ક્યાં ખાધી ખોટ છે કે તમે મને આવી હેરાન કરો છો? તો હવે એ ખોરડામાં તારા બાપ દાદાના ફોટા મૂકીને પૂજા કરશે અને ખોરડાની પૂજા કરશે. જો બા, હું પૈસા માંગવા માટે નહીં જઈ શકું. હું એવું નહીં કરી શકું. મારા બાપુને આટલી તકલીફ તો છે, હું એમની તકલીફમાં વધારો નહીં કરું. બસ પૈસા માંગવા જવું પડશે તારે, સમજી? અને હા, પૈસા નહીં આપે ને તો પછી જોયા જેવી થાય એટલું યાદ રાખજે. અશોક, પણ દેવું થયું એમાં મારો શું વાંક છે? તારો જ વાંક છે, બા, તારો જ વાંક છે. આવું થાય તો બાપને એમ ન થાય કે લો મારી દીકરીના ઘરમાં આવી બધી તકલીફ પડી છે તો હું પૈસા આપી દઉં. અને યાદ રાખજે, આ અશોક છે ને જે બોલે ને એ કરી બતાવે હો. બહુ બહુ એટલે બહુ ગરમ મગજનો છે. એટલે હજી પણ કહું છું તું અત્યારે જા, અહીંયાનું હું પતાવીશ અને પૈસા લઈને આવ જટ. જા જટ અને સાંજે આવતી રહેજે. બાપુ પાસે પૈસા? બિચારા એના પાસે તો મારા ભાઈના લગ્ન કરાવાય પૈસા નથી. હું કેવી રીતે એમની પાસે પૈસા માંગવા જાઉં? મારા લગ્નનું હજુ દેવું નથી ભરી રહ્યા, ત્યાં હું આ મોટી મુસીબત એમના પર ના મૂકી શકું. ભલે મારો જીવ જતો રહે, બાકી હું આ વાત નથી જ માનવાની. હાંસ પડી ગઈ, પૈસા આવ્યા નહીં. અશોક, હું લેવા ગઈ જ નથી તો પછી આવે કેવી રીતે? ઊભી થા. આવે જ નથી એટલે? હા, અશોક, હું પૈસા લેવા નહીં જાઉં. પૈસા લેવા નહીં જાય એમ? તો પછી તારે હેરાન થવાનું થાય, એનું શું કરશું આપણે? હે અશોક, હા, તમે વાતને સમજો. મારા બાપુ પાસે એટલા પૈસા છે જ નહીં તો એ આપી નથી શકવાના. તો પછી લેવા જઈને શું મતલબ છે? શું મતલબ છે એટલે?
હા એટલે તું લેવા અત્યારે નહીં જા. મેં કીધું એકવાર પ્રેમથી કહી જોઉં કે અત્યારે જા તમ તારે, વાંધો નહીં, હું કડીક પાછી વાટ જોઈ લઉં. અશોક, હા હું નહીં જાઉં. મારા પપ્પાને મારે ચિંતામાં નથી મૂકવા. એક તો એમને હૃદયની બીમારી છે, બિચારા આવું સાંભળશે અને એમને કંઈ થઈ જશે તો તો હા મોટા ભાઈ, આ શું કરો છો તમે? હા, શરમ આવે છે તમને? શરમ તો એને નથી આવતી. એને ક્યારનું કીધું છે કે પૈસા લઈ આવજે પણ એકની બે નો થઈ. ક્યાંથી લાવે એ રૂપિયા? એના બાપની ત્યાંથી. અચ્છા, તો જાઓ ને, તમે માંગવા જાઓ, તમને આપે છે. જો મારી વાત સાંભળ, આ જે નુકસાની ગઈ છે ને એ આ બાજુ છે, બરોબર? હવે આ બાજુ બીજો ગુસ્સો ભર્યો છે, એટલે તું વચ્ચે નહીં આવતો, હું હાસું કહું છું. ગુસ્સો તો મને પણ આવે છે કે તમે આ શું કરી રહ્યા છો. તમારી ભૂલની સજા તમે કોઈ બીજાને આપી રહ્યા છો. બીજા ક્યાં કોઈ છે? મારી પત્ની છે, એ આ વિચારની પનોતી બેહી ગઈ છે. એમ તો કહું છું, લગ્ન કર્યા ને ત્યારથી છે ને એકય દિવસ મારો હારો ગયો જ નહીં. હા, સારો દિવસ તો ત્યારે જાય જ્યારે પત્નીને તમે માન આપો, પણ એવું તો તમને આવડતું નથી. હંમેશા અપમાનિત કરો છો ભાભીને. હાસું કહું તો આનું નામ ગોપી નહીં, પનોતી રાખવાની જરૂર હતી. હા, નામ તો તમારું પણ રાખવું પડે એમ છે. ધંધો કરતા નથી આવડતો એવો હબસુકનિયાળ વ્યક્તિ જે કોઈ પણ ધંધામાં હાથ મૂકે ને એ ધંધાને બંધ કરીને જ ઊભો થાય. આદિત્યભાઈ, એવું ના કહેશો એમને. છોડો એમને, જવા દો, તમે જાઓ. ઈ જવાબ દે કે નો જવાબ દે, તું અત્યારે જા તાર બાપની ન્યા ને પૈસા લઈને જા. ભાભી તમે નહીં જાઓ, ના પાડી દો, કહી દો કે મારાથી આ વસ્તુ નથી થવાની. જા કીધું ને. નહીં જાય. મોટા ભાઈ, હું કહું છું અને તમે સમજી લો કે તમે આ ખોટું કરી રહ્યા છો. તમે ભૂલ કરી હતી ને તો તમે રૂપિયા કમાઓ, તમે એ રૂપિયા પાછા લાવો. જો મને છે ને વધારે આવા ગુસ્સો દેવરાયમાં, નકર હું કરી નાખું ને કાંઈ નક્કી નહીં. હાસું કહું. હા, તમે બહાર જતા રહો, બહુ ગુસ્સો આવે છે ને. હા, બહાર જઈને કોઈ સાથે મગજમારી કરજો એટલે છે ને તમારો ગુસ્સો બધો જ ઉતરી જશે. બહાર જઈને ક્યાં મગજમારી કરવાની જરૂર જ છે? મગજમારી તો અહીંયા બાજુમાં જ તારી ઊભી છે. મોટા ભાઈ, હું તમને કહી દઉં છું, મેં તમારી સામે ગુસ્સો કર્યો હતો ત્યાં હું સાચો હતો, ને તમે જે અત્યારે કરી રહ્યા છો એ તમે તદ્દન ખોટા છો. હા, ખોટો છું, વાંધો નહીં, બરોબર. મારે હાસું થવું છે ને એટલે પૈસા જોતા છે. ચાલ એ. અશોક, હા, મારા પપ્પા નહીં આપી શકે. તમે અરે પણ તારા બાપને છે ને આમ તો મારો બિઝનેસનો પાર્ટનર બનાવી દો. હો બોય. હે, અમારે કોઈ ધંધામાં ભાગીદારી નથી કરવી. આ તમારે આરે જીવનમાં ભાગીદારી કરીને મેં બહુ મોટું કામ કરી દીધું છે. હવે મારા પપ્પાને બક્ષી દો ને તો સારું. નથી આપી શકે એમ એ પૈસા, એમની પાસે કંઈ નથી વાટી ખાવા. શું આપવાના તમને? એટલે તું જવાની જ નથી એમ ને? એમની પાસે છે જ નહીં તો ત્યાં જઈને માગશે શું? સમજતા નથી, સંભળાતું નથી તમને? તો હવે તમે બે સાંભળી લો. હું છે ને તારા બાપને જ મારી નાખું છું. ભાઈ, પેલા પૈસા માંગઈ, પણ જો પૈસા નહીં આપે તો આ બધો જે ક્રોધ ભર્યો છે ને હે એની ઉપર બધો કાઢી. મોટા ભાઈ, જુઓ જુઓ, મારી વાત સાંભળો મોટા ભાઈ. તમે પાછા લઈ મારા જાઓ. પપ્પા, જુઓ, તમને ખબર નથી, આમનો ગુસ્સો મારી નાખશે એમને. એમણે મને કેટલી વાર મારી છે, તમને ખબર છે ને? હા, જુઓ, તમે ચિંતા નહીં કરો. ચિંતા ન કરો. ગુસ્સો કરીને ગયા છે પણ ત્યાં જશે નહીં, અને ગુસ્સો શાંત થશે એટલે ચૂપચાપ ઘરે પાછા આવી જશે. ના આદિત્યભાઈ, તમને ખબર છે એમની વાતની. એ મને મારી નાખવા સુધી એમણે કેટલી વાર કર્યું છે. નાની નાની વાતને કેટલું મોટું વતેસર કરેલું છે. હું એમના પર વિશ્વાસ ના કરી શકું. હું મારા બાપુના ઘરે જાઉં છું. તમે ખાલી બાને કહી દેજો કે હું ત્યાં ગઈ છું. અરે ભાભી, તમારે જવાની જરૂર નથી. હું જાઉં છું ને ભાઈની પાછા. હા, હું એમને રોકું છું, હમણાં એમને સમજાવું છું ને શાંતિથી ઘરે લઈને આવું છું. તમે જરાય ચિંતા નહીં કરો. હા, હું છું ને, પ્લીઝ. મારા બાપુને કંઈક થશે તો કંઈ નહીં થાય. તમે ચિંતા નહીં કરો ભાભી, પ્લીઝ. હું કહું છું ને, તમે ખોટું વિચારી રહ્યા છો એવું કંઈ વિચાર નહીં કરતા. હું હમણાં જ જાઉં છું ભાઈ પાસે. હા, એને રોકું છું. બા, શું છે? શું બરાડા પાડે છે? હા, તમારા દીકરા આદિને સમજાવવાનો છે કે નહીં? કેમ એને? તું મારો દીકરો નથી? હું તો છું જ, પણ
એને હવે ક્યારે સમજાવવો છે તમારે? તારે સરખી રીતે બોલવું છે કે હજી આવા નવા ગુસ્સામાં જ બોલવું? શું થયું એ કે મને. હા, હું છે ને આ પનોતીના બાપને મારવા ગયો હતો અને પૈસા માગવા ગયો હતો, તો મને પૈસા ન માગવા દીધા અને મારવા ન દીધો. મારો છે ને મારો મગજ અત્યારે હાવ સટકી ગયેલો છે. તું શાંત રહે. તને ખબર છે ને કે આદિ ભાભી ગયેલો છે એટલે એનો જ પક્ષ લેશે. એ તને ક્યારેય બોલવા નહીં દે ને, તારું કામે નહીં થવા દે. તો એને છે ને સમજાઈ દેજો કે મારી ને મારા ઘરવાળીને વચ્ચે ન આવે, નકર હું એને ટપકાવી નાખી. ભલે ભાઈ જો. અરે પણ આ હું તું સુરાતન ચડ્યું છે તને. હું હુરાતન, તમને ખબર છે અત્યારે છે ને પાછી માર્કેટ છે ને ઉપર જાય છે. પૈસા હોય ને તો અત્યારે વધારે પૈસાવાળા થઈ જાય એમ છવી, એટલે કહું છું. હવે તને ખબર જ છે કે તારા સસરા પાસે પૈસા નથી અને તું ઓલીને લેવા મોકલે છે, તો ક્યાંથી આવવાના હતા પૈસા? અને મારીને તને શું મળવાનું હતું? મારી નાખો તો મારો ઘણોય ગુસ્સો બેસી જાય, કારણ કે છે ને એણે ભોળવીને આપણી હારે લગ્ન કરાવ્યા છે કે અમારી દીકરી બહુ સારી છે, સંસ્કારી છે, એવું જ કીધું હતું ને. પણ અહીંયા આવી તો હું બેઠું પણ નહોતી બેઠી કે નહીં પણ નહોતી. બસ અશોક બસ, હવે તું વધારે બોલે છે અને તું કહે છે કે હું સસરાને મારી નાખું, આદિત્યને મારી નાખું અને પછી તું સુખેથી જીવવાનો હતો. ઓલો તારો બાપ તને લઈ જશે અંદર. તું જે પણ કાંઈ કરે ને થોડું ઠંડા મગજે કર ને વિચારીને કર કે શું કરવું જોઈએ. વાહ, હવે આ મારો મગજ છે ને એ હવે ઠંડો નથી થાય એમ, નથી થાય એમ. હવે તમારે જે કરવું હોય નહીં કરો. એક કામ કર. હા, એક કામ કર, આપણે પહેલાં શાંતિથી બેસીને જમી લઈએ, પછી હું તને કહું કે શું કરવું જોઈએ. અત્યારે આ ગરમ મગજમાં તું સાચો નિર્ણય નહીં લઈ શકે. જ્યાં સુધી છે ને એ પૈસા ન લાવે ને ત્યાં લગી હું જમે નહીં. બસ. હા, તું નહીં જ માને એમ? નહીં. હા, આજનો ને તો પૈસાનો લગભગ મેળ આવી જાત, પણ આવી ગયો પાછો. એ આણે જ મોકલ્યો હોય છે. હા, આણે જ મોકલ્યો હોય છે. કંઈ પણ વિચાર્યા વગરનો કોઈ નિર્ણય નહીં લેતો અને કોઈને મારવાથી તું છૂટી નથી શકવાનો, એટલું યાદ રાખજે. એટલે જે વિચારે ને ઠંડા મગજે, ઠંડા મગજે. આદિ, તારે શું જરૂર હતી ઓલાની પાછળ જવાનું? એ બે પતિ પત્નીને જે કરવો એ કરે ને જે નિર્ણય લેવો એ લે. તું હું કામ દોડાયો થયો? હા તો ખોટું કહેવાય ને. તમે જ વિચાર કરો ને, આ ઘરના વડીલ તરીકે તમારે કોઈને સાચું કહેવું જોઈએ. તો અશોકભાઈને કહો ને, એણે ભૂલ કરી છે અને એ ભૂલની સજા ભાભી શું કામ ભોગવે? અરે પણ એ બે પતિ પત્નીનો સવાલ હતો ને, એનો મામલો હતો ને, એમાં તારે કાંઈ જવાની જરૂર નહોતી. જે હશે એ ફોડી લેતે એ લોકો. શું કામ ફોડી લે? તમે વિચાર કરો ને, આ બિઝનેસ ભાઈ સંભાળી રહ્યા હતા તો ખોટી કંપનીઓના શેર લઈને આ નુકસાની કરાવી છે, તો હું એને બે શબ્દો તો કહેવાનો જ છું. આ નુકસાની કોણ ભરશે? એ નુકસાની ભરવા માટે થઈને ભાભી જવાબદાર છે, શેર તો ભાઈએ લીધા હતા. જે હોય તે ધંધો તમે બે ભાઈઓએ કર્યો ને, તો તમારે બે ભાઈઓએ જ એ સમજી લેવાની જરૂર હતી. હા તો એ- તારે એને કહેવાની શું જરૂર હતી કે હવે આ પૈસા તું ભર? ભરવા જ પડે ને, શું કામ ના ભરવા પડે? એને તો હું કહી જ શકું ને, મોટો છે તો શું એની બધી મનમાની ચાલે? અને એ જે કરી રહ્યો છે એ ખોટું છે, તમે એને રોકો. મેં જે કર્યું ને બરાબર કર્યું હતું. એ એના સસરાને ત્યાં જઈને ધમકી મારવા જતો હતો, કોઈને મારવા જતો હતો. એ શું સારી વાત કહેવાય? રૂપિયા એ લોકો આપવાના હતા, રૂપિયા એ લોકો હારી ગયા હતા. પણ તે એની પાસે પૈસાની માંગણી કરી તો એ કોની પાસે જાય? એની પત્ની પાસે જ જાય ને. આ તો તારા તો લગ્ન નથી થયા, અને જો તારું કંઈ થયું હોત તો તું કોની પાસે જાત? સાવ ખોટું કહેવાય તમારું. હા પૈસા છે ને એને કમાવા જોઈએ. જેવી રીતે ગયા છે ને એવી રીતે પાછા કેમ લાવવા એ એમને વિચારવાનું હોય. તો એણે કીધું તું જ કે તું લઈ આવ, આપણે પાછું કંપની ઊભી થશે અને જે નફો થશે ને એમાંથી પહેલાં હું તારા બાપને પૈસા આપી દઈશ. તો એમાં એણે ખોટું શું કીધું? ખોટું જ કીધું કહેવાય. તમે કોઈ બીજાના પૈસેથી ઊભા થવા માંગો છો તો પહેલા ડૂબાડતા પહેલા વિચાર કરવો તો ને તમારે. બસ હવે છે ને આ વાત બંધ કરો અને આપણે ફાયદો થવાનો છે. સમજ્યા? ફાયદો થવાનો છે. મેં એક નિર્ણય લઈ લીધો છે, એક નંબર. જુઓ શું નિર્ણય લીધો છે કહેશો મને? છૂટા છેડાનો. બસ હવે એ આપણે જોતી જ નથી. શું બકવાસ કરો છો? આ બકવાસ નથી, આ હકીકત છે. સમજો? બોલો કઈ કહો. શું કહું? આ ગમે તેવું બોલે છે. હા, બુદ્ધિ તો ચલાવતા નથી અને મગજ ક્યાં મૂકીને આવે છે તો ખબર નથી પડતી મને. ભાઈ એવી તો 1760 આવી જાય. સમજો તું?
અને બા આપણે તો છે ને પછી છે ને ડાયરેક્ટ બીજા લગ્ન કરવાના છે. બાકી આ છૂટાછેડા તો લેવાના જ છે. આ પનોતી ક્યાં છે એ કયો તમે? મોટા ભાઈ બોલવામાં જરા ધ્યાન રાખો. હો? 1760 આવી જશે ને, હા પણ મારી ભાભી જેવી એક પણ નહીં મળે. એવી તો રોજ મળે ને. આવા ભેગી પનોતી બિહારી દે એવી. એ ગોપી, આ છેલ્લી વાર છે ને એને નામે બોલાવી લો. ગોપી. જુઓ તમે આ ખોટું કરી રહ્યા છો. સાચું જ છે. શું થયું? ગોપી આ છે ને મારા બાબુને સારું છે ને? કઈ તકલીફ તો નથી ને ભાઈ? ત્યાં સુધી પહોંચવા જ નથી દીધા. એ પહેલાં તો ઘરે લઈને આવી ગયો હતો. આભાર તમારો. સારું થયું કે મારા બાપુને કાંઈ નથી થયું. એને કઈ થાય નહીં, કારણ કે હવે છે ને તારે એની સેવા કરવા જવાનું. સમજે? સેવા કરવા જવાનું છે? બાપુને શું થયું? કઈ થયું નથી, પણ છે ને તારે એના છે ને દરરોજ પગ દબાવવાના, માથું દબાવવાનું, સેવા કરવા જવાનું છે. મેં કીધું ને. કંઈ વાંધો નહીં. મને જો મારા માવતરની સેવા કરવા મળે તો એનાથી બીજી મોટી વાત કઈ. સારું તો હું જાઉં છું બાપ. હા પણ તારે છે ને એક આમ સહી કરવી પડશે એની માટે. આપણે શું કહેવાય છૂટાછેડા લેવાના છે. હા છૂટાછેડા લેવાના છે? આ તમે શું બોલો છો? તમને ભાન છે કાંઈ? અરે ભાન જ છે. ઓ ભાન વાળે તું તારી પાસે જ ન કરી ભાન ભણી રાખે. બાપ આ શું બોલે છે? મારે છૂટાછેડા નથી જોતા. બરાબર જ બોલે છે. તું એને સાથ નથી આપી શકતી તો છૂટી થઈ જા. બા હું શું સાથ આપું? મારી પાસે પૈસા હોય ને ના આપતી હોય ને એવી વાતો કરે છે. આદિત્યભાઈ સમજાવો આમને. તમે ચિંતા નહીં કરો, એ ખાલી બોલે છે, એવું કંઈ થવાનું નથી. હા એ ખાલી બોલતો નથી, વકીલને મેં ફોન કરી દીધો. વકીલને ફોન કરી દેવાથી શું થવાનું છે મોટા ભાઈ? હા અરે મને નથી હવે. અરે શું કામ હેરાન કરો છો? કહેશો મને? હેરાન ક્યાં કરું છું? છૂટાછેડા લઉં છું. મારે વાંક શું છે એમનો? કહો મને. આ પૈસા નો લાવી, બીજો કાંઈ વાંક નથી એનો. આદિત્યભાઈ અમને સમજાવો ને. મારા બાપુને આવી ખબર પડશે કે અમે છૂટાછેડા લઈ લીધા છે, ગામમાં મોઢું બતાવવા જેવા નહીં રહે. હું નથી છૂટાછેડા દેવા માંગતી. બસ ઈ જ લાગણી સોતું કે તારો બાપ છે ને ગામમાં જાય ને તો આમ કરીને જાવો જોઈએ. એટલું જોઈએ. શું કામ આવું કરો છો? અમારો શું વાંક છે? પૈસાદાર નથી, એ અમારો વાંક છે. ઈ તમારો પ્રશ્ન છે, બરોબર? બાકી પૈસા લાવી નહીં ને કેટલો કાગળો નથી જોતા રૂપિયા. હા નથી જોતા રૂપિયા. હવે જે થયું ને કઈ વાંધો નહીં, નુકસાની ગઈ છે ને, હું છે ને ગમે ત્યાંથી બહારથી પૈસાની વ્યવસ્થા કરી નાખીશ ને આપણો બિઝનેસ ફરીથી પાછો ચાલુ કરી દઈશ. નહીં. હવે આયા ફિટ જે થઈ ગયું ને એ જ હાલ છે. છૂટાછેડા. શું છૂટાછેડા? તમે ભાભી પર હાથ ઉપાડી લો છો, ગમે ત્યારે તમે એને મારી લો છો. આ કઈ સારી વાત છે? એ જે વાત હોય તમે સમજો, મારા બાપુનો જીવ જતો રહેશે આવું સાંભળશે તો. ગોપી, તારા બાપુને ગામમાં જો આબરૂ રાખવી હોય ને ઇજ્જત રાખવી હોય ને તો એને કે હજી કઈ મોડું નથી થયું, આપી દે પૈસા. મમ્મી શું બોલો છો તમે પણ? બરાબર બોલું છું. તમે અશોકભાઈને કહેવાને બદલે તમે ભાભીને શું કામ આવું કરો છો બધા? એક તો એ બિચારો નુકસાનીમાં ગયો છે, એને એટલી બધી ચિંતા છે. હવે હું એને પાછું કઈ કહું? આણે સાથ આપવો જોઈએ. સાવ ખોટી વાત છે તમારી. તમારે લોકોએ તમારી નુકસાની જાતે ભરવી જોઈએ. હા કોઈએ સાથ આપવો જોઈએ, કોઈએ રૂપિયા આપવા જોઈએ, એવું કંઈ નથી લખ્યું. અશોક, આ તમારો છેલ્લો નિર્ણય છે. છેલ્લો લાસ્ટ. ના ના ભાભી, એ ખાલી બોલે છે. અને એમનું તમને ખબર છે ને, હા હાલતા ચાલતા વ્યસન કરીને આવે છે, દારૂ પીને આવે છે. એમનું મગજ છે ને કોઈ દિવસ એના કંટ્રોલમાં નથી હોતું કે શું બોલવું શું નહીં. પેલા દારૂ નહોતો પીતો, આના આવ્યા પછી લતે ચડ્યો છે. આને લીધે. આદિત્યભાઈ, મને નથી લાગતું કે હું હવે આગળ આમની સાથે જીવી શકું શાંતિથી. મેં ગમે એટલી કોશિશ કરી તેમ છતાંય હું નિષ્ફળ રહી. મેં એમને કેટલું સમજવાની કોશિશ કરી. માર્યો તો મેં માર ખાધો. હવે હું મારા બાપ સુધી નહીં પહોંચવા દઉં. તમે એમને હેરાન કરશો ને એ હું નહીં સહન કરું. સમજી લીધું તમે? તે માર ખાધો નહીં, તારા લખણે ખાધો. તારી જીભ ચાલતી હતી અને એ કે એમ કરે કેમ નહીં? પછી તારી જીભ ચાલે ને એના હાથ ચાલે. કાંઈ ખોટું નથી કર્યું એને. હશે બાપ, આ ઘરમાં હું લગ્ન કરીને આવીને એ જ મારો મોટો ગુનો છે. પણ હું આ ગુનાની સજા મારા માવતરને નહીં ભોગવવા દઉં. હું આવું જીવવા કરતા હું જીવવા જ નથી માંગતી. કંટાળી ગઈ છું બધાથી.
અરે ભાભી ભાભી આ શું બોલો છો? ભાઈ અરે મનાવાની જગ્યાએ તમે લોકો બેઠા છો. ભાઈ મરવા દે ને એને. આમાંય તે છે ને ધરતીમાં વજન વધી ગયો છે. ઈન બાપની ન્યા જાહે ને તો એને હેરાન જ કરશે. અને સાચું કહું, બસ હવે ઈ જાય ને તો ટાઢે પાણીએ ખસ જાય. હા સરસ ઘર છે હા. અરે અશોક, હા બા. શું કાકો? હા ત્રીજી. શું? હા કાંઈ નહીં. ત્રીજી? આ લગ્ન કરવાની છે તારી હારે? અરે હા આ મારી હારે લગ્ન કરવાની છે. કેમ છે જોઈ લો. એ મારે શું જોવાનું હોય, પણ આ શું માંડ્યું છે તે? શું? હા શું? આ હું માઇન્ડ એનું એટલે ઘર બાર, એના ઘરના માણસો કોઈને જાણ્યા મૂક્યા વગર તું એને લઈ આવ્યો. એ તારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં બધાય છે અને હું તમારા દીકરાને બહુ પ્રેમ કરું છું. બા. ઘરમાં લગ્ન કરીને આવીશ. આ છે ને હાસો પ્રેમ છે એટલે આવી રીતે આવી છે. આવી સમજ્યા? રીતે એમ નહીં, મારે તારા ઘરનાને મળવું છે. હા તો મળી લેશું ને. પેલા અહીંયા હું આવીને રોકાઈને તો જોઉં કેવું લાગે. બા કોણ મારી કોણ છે તારા ઘરમાં? મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી નાના નાની બધા છે. તો એ બધાને ખબર છે કે તું આને હારે લગ્ન કરવાની? અરે અમે દોડી આવી. પેલા લગ્ન કરીશું ને પછી ને કાગળ યાદ આવે કે અમે લગ્ન કરી લીધા છે. સમજી નહીં? બા લવ મેરેજ કરવાના છે કોર્ટમાં. સમજ્યા તમે? પાક્કા લગ્ન. કોર્ટમાં લગ્ન કરવાના છે? હા એટલે હવે મારે છે ને જીવનની નવી શરૂઆત કરવાની છે. હવે શરૂઆત વાળો છે તો મારે પેલા એના ઘરનાને મળવું પડશે. બા અહીંયા આવો. હવે એના ઘરવાળા હારે આપણે જિંદગી એ કાઢવાની. તું એની હારે હમણાં હું અડપલા કરીશ? એક વાત- સીધી ઊભી રહે ને. એક વાત કહું છું એને, આ તમારા બાને લવ મેરેજમાં ખબર નહીં પડતી એટલે આમ કહે છે. શું લપલપ કરે છે? કાંઈ અરે, નહીં. કાંઈ નહીં બા હું કહું છું જો પછી છે ને આપણે જાજી હાડિયું લઈ આવજો. અરે બા હવે છે ને આ તમારી વહુ છે તો હાસવવાની છે એને. સમજ્યા તમે? અરે સાંભળ હા. ડોબા, હજી નથી તે લગ્ન કર્યા નથી, કાંઈ એના ઘરનાની હારે મેં વાતો કરી તો એમને મેં ક્યાંથી મારા ઘરની અરે બહુ થઈ ગઈ? બા પ્રેમ થઈ ગયો ને એટલે બધું થઈ ગયું એમ સમજવાનું. અત્યારે સમય જ પ્રેમનો છે. હાલો ને હવે અને એના લખણ તો જો આ કપડા આપણા ઘરમાં આ કપડા હાલે બાલે હું તો નહીં. આવી જ રહેવાની હો. હા હું નહીં બા બદલાવ. આ જો હું કહે છે બા મારું ઘર બંધાય છે. બંધાણા પહેલા જ તમારે વીખવું છે. હા એક મિનિટ ઉભા રહ્યો. તમને આવા કપડાં નહીં ચાલે ને જરાય નહીં. તો હું જાઉં છું. અરે બા હવે તને આ ઘરની રાણી છે વહુ નહીં એટલે તને હું કહું ને એમ જ થાય. હાલ આવડે. હા ચલ. એલા અરે માં, કેવો હાથ પકડીને અંદર લઈ ગયો. આ આજકાલના છોકરાઓ છે જરાય કયામાં છે. પણ ઠીક છે, આમે એનું મોઢું જોઈને દેખો. ત્રીજી તો ત્રીજી, એનું ઘર તો બંધાય. જો આ છે આપણા સપનાનો મહેલ. સમજે? હા મોટા ભાઈ હું બોલ. આ કોણ છે? આ મારો નાનો ભાઈ છે. શું કામ છે? કોણ છે આ? હા હવે કોણ હોય? તારા ભાભી છે. પગે લાગ. શરમ નથી આવતી જરાય? હા આ ત્રીજી છોકરી હશે જે તમે ઘરમાં લઈને આવ્યા છો. શું? એટલે હું ત્રીજી છું એમ? હા એવું નથી, બે હતી જેવી. જાવા દે ને એને. જાવા શું કામ દે? જરાક તો વિચાર કરો કે શું કરી રહ્યા છો તમે. હા હું કરી રહ્યો છું એટલે હું મારી જિંદગીની નવી શરૂઆત કરી રહ્યો છું. શરૂઆત તમારી બહુ સારી હતી પણ તમને જીવતા ના આવડ્યું અને હવે જિંદગીની નવી શરૂઆત કરવા નીકળ્યા છો. ભાઈ, તને આમાં કઈ ન ખબર પડે. તું હજી મારથી નાનો છો. સમજો? એ જ તો વાંધો છે કે હું નાનો છું અને મોટાને સમજાવી રહ્યો છું. મન તો થાય છે કે મોટા ભાઈ તમને 2 લાફા મારવા જોઈએ. હા કેવું બોલે છે આ તો? એનો કને સટકી ગયેલો છે. ઈ બોલે એમાં કઈ ધ્યાન નહીં દેવાનું. અચ્છા mental છે. ઈ એમાં સમજ ને. યાદ કરો ને તમારા જ લીધે જે થયું હતું ને તમારા લીધે થયું હતું. તમે કોઈનો જીવ લીધો છે. હે? ઈ મેં કીધું જ ખરું મેન્ટલ છે. એમની પણ આ જીવો લેવા સુધીની વાત. મોટા ભાઈ કોનો?
મારા ભાભીનો. શું? હા, હવે બંધ થાને હવે ઈ ક્યારે હું બોલવા મને ને કઈ નક્કી ન હોય સમજી. આ તો એને છે ને મારી ઈર્ષા થાય છે. અચ્છા હા આવી સારી સારી છોકરીઓ મળે છે પણ તું ગમે એટલા પ્રયત્ન કર, અમે છે ને અમે તો અહીંયા જ રહેવાના કા. અચ્છા તમે અહીંયા રહેશો? તમારી પહેલાં પણ બે છોકરીઓ આવી હતી ને, એ પણ આવું જ બોલતી હતી અને આવું જ વિચારતી હતી કે હું આ ઘરમાં રહીશ, પણ એક દિવસ પણ નહોતા રહી શક્યા. વિચાર કરી લેજો, તમે પણ નહીં રહી શકો. આવું કેમ બોલો છો? કેમ? એ જીવે છે, મોટા ભાઈ, એ જીવે છે. કોણ? હવે ઈ તો કીધું તો. એમની આત્માને શાંતિ નથી મળી મોટા ભાઈ. સમજી લેજો, તમે ગુનો કર્યો છે, જ્યાં સુધી તમે દિલથી એમની માફી નહીં માગો ત્યાં સુધી તમને ચેનથી જીવવા નહીં દે. સાચું કહું તો મોટા ભાઈ, હજી એના મમ્મી પપ્પા જીવતા છે. તમે જાઓ અને એમની માફી માંગી લો. તમારો ગુનો કબૂલી લ્યો મોટા ભાઈ. ભાઈ હવે એ ગુનાવાળી અત્યારે છે ને મોઢું બંધ કર. આ અમારી પહેલી મુલાકાત છે રૂમમાં, તો તને જરી કઈ શરમ નથી આવતી? આવું બધું માફી ને બાફી મંગાવતા હે? શરમ તો તમને આવી જોઈએ. મારી સામે આવી રીતે વાત કરો છો. આપણું ઘર છે, તમે ગમે તેને લઈને ઘરમાં આવી જાઓ છો. એ ગમે તે નહીં, તું ગમે તે નથી હો ને, અને સમજાઈ દેજો. ઈ જને તારે ભાભી છે એટલે કે મારી પત્ની, સમજો તું? હા, અને હવે છે ને આજીવન મારી હારે રહેવાની છે કા. હવે અત્યારે હું જાઉં છું કેમ કે આ પણ નહીં આગળ નહીં વધવા દે. અરે તારે ક્યાંય નથી જવાનું, હાલે તું સટકાઈ ગઈ. સમજી જાઓ હજી, જતા રહો આ ઘર છોડીને. સાચું કહી રહ્યો છું, નહીતર પછતાશો. હા, શું અનાક્ષર આ છટકી ગયું છે મગજ એટલે આવું બોલીશ તું? હે ભાઈ, જ્યારે ખબર પડશે ને ત્યારે ભાન થશે કે હું શું બોલી રહ્યો હતો અને શું કહેવા માંગતો હતો. અત્યારે મારી બધી જ વાત હવે આ મૂળ બગાડવા આયા ઊભો રહી ગયો. તું જાને અત્યારે એલા ભાઈ. ત્યારે મારી બધી જ વાત ખોટી લાગી રહી છે ને મોટા ભાઈ. હા, યાદ રાખજો કે તમે પણ એક દિવસ પછતાશો. આ છે ને એને બળેતરા થાય છે આવું જોઈ સમજો. એ હજી કોરે કોરો છે ને એટલે હવે એનું હજી કઈ થયું નથી ને એટલે. હા, મારું થયું નથી ને એટલે ઠીક છે, તમે જાઓ અહીંયાથી. એ તમે તમારા ઘરે જતા રહો. શું હા, મારું ઘર છે, હું તમને કહી રહ્યો છું ને. જતા રહો મારા ઘરમાંથી બહાર. કેમ તેમ બોલે છો મને? એ મોટા ભાઈ, હું સાચું બોલી રહ્યો છું. તું અત્યારે અમને ઘરની બહાર કાઢો. બસ કરીને હવે એમ કહું છું, ખબર નથી પડતી? બોલવા જ મળ્યો હે? અત્યારે તું જા અને હાલ આપણે આમ જો આપણા સપનોના મહેલમાં. હા. મૂકો ને એને, ચલો. ખૂબ દુઃખી થશો. હમ. ચીયર્સ કરવું છે. ચીયર્સ. કેટલીક વાર આ ચેસ કરવું છે, હવે આ અધૂરું થઈ ગયું શું? અને આ ત્રીજો પેક તો છે હે. તમે પેક પીવો છો, હું થોડી કઈ એવું પીવું છું. તને ખબર નથી, એમાંય થોડુંક નાખી દીધું છે. એટલે જ મને આ બધી વાતમાં હસવું કેમ આવે છે એ વિચારું છું. હે પણ ખરેખર આ તારા પ્રેમના નશા કરતા છે ને, આ નશો ન તારો. હા, તારો પ્રેમનો નશો તો હું વાત કરું હે, કઈ ઘટે જ નહીં. હા, એટલે તમે મને એટલો બધો પ્રેમ કરો છો? હે પ્રેમ. તું દરિયા કાંઠે ક્યારેય ગઈ છે? હા, તને ક્યાં સુધી પાણી દેખાય? મોજા જ દેખાય નકરા, પાણીને શું કરવું છે? હા, નહીં ચડી ગયું લાગે છે. પણ હવે જ મજા આવશે. પણ હા, આ નશો થઈ જાય ને પછી બહુ મજા આવે. શેની? હા, વાતો કરવાની. હા, cheers. હા, અત્યારે ચેસ કરી લે. આટલું તમે પીશો? અમે તમે થોડુંક નાખ્યું હતું ને, હું જ પી જાઉં. આ ગ્લાસ આયા મૂકી દેલા. ઝીંગ આવી છે. એટલે મારામાં થોડુંક નાખ્યું હતું, પીધક્કડ નથી, પીધા કરું. એ આ શું છે લબુક જબુક? એ લબુક જબુક લાઈટ થાય છે સમજી. પણ હા શું કહું,
તારે નશિયાની જરૂર નથી કારણ કે તું ખુદ નશેલી છે. હે હા હું નશીલી છું હા. હાલો હવે હું ઘરે છું. અરે ઘરે હાજી પણ મને હરકો નશો તો ચડવા દે. એટલે હજી પીવું છે? નહીં, હવે શું કહેવાય, પ્રેમ પ્રેમ કરવો છે. લગન કરો, લગન પ્રેમ કરવા. અરે લગન નહીં, તો મારી વાત સાંભળ. લગન કરીને તો ઈ લગનની વાત જવા દે ને. આ તું આવી ગઈ છો ને તો આજની રાત મારી લગનની જ છે એમ સમજ. શું હા સુઈ જા. શું યાર તમે તો સાવ રોમેન્ટિક જ નથી, અનરોમેન્ટિક છો. એવું લાગે છે. હા અરે આ શું કરો છો અશોક? કુછ ભી. હા આ બધું શું થાય છે? અરે કઈ નથી થતું. એક હા? મિનિટ છોડો. અરે શું છોડો? આ કોણ છે? અરે કોણ કોઈ ક્યાંય નથી. આ તું તને નાખ્યું તું ને એટલે એવું લાગતું છે. અરે ના રે, શું નાખ્યું તું? લાઈટ જો, લાઈટ યાર થાય. અરે આ તે પેક પીધો છે ને એટલે એવું લાગતું હોય છે. હા અરે નજીક આવે છે કે શું? અરે છોડો. પણ છોડો. આ અરે મારે સ્વીટી નથી. સ્વીટી અરે છોડો ને. કોક છે તમને દેખાતું નથી. ક્યાંથી કહું છું? કોઈ નથી. ક્યાં છે? અરે સ્વીટી હા હા દરરોજ કેમ આમ થાય છે? આ નવીન નવીન લાવું તો એને કાંઈક દેખાય છે. માન માન મેળ આવે એમ હોય. જા કોને ખબર એને હું થઈ જાય છે. હું કરું? માફ કરજો ભાભી, અમે તમારા માટે કંઈ ન કરી શકીએ. આ માણસે તમારી જિંદગી બગાડી નાખી, તમને શાંતિથી જીવવા ન દીધા. મારા ભાઈને મારો ભાઈ કહેતા, મોટો ભાઈ કહેતા મને શરમ આવે છે કે એ ક્યારે તમારી સાથે સરખી રીતે વાત ન કરો. તમને એટલા હેરાન કર્યા કે છેલ્લે તમારે તમારું જીવન ટૂંકાવવું પડ્યું. અફસોસ છે મને આ વાતનો. અને કદાચ તમે, મને ખબર છે ત્યાં સુધી તમે આ ઘરમાં જ છો, અમારી સાથે છો, મારી વાત પણ સાંભળી રહ્યા છો. ભાભી, હું કદાચ તમારી માફી માંગુ તો પણ એ કંઈ કામનું નથી. હું ખરેખર કહું છું કે મને બહુ દુઃખ લાગ્યું છે. તમે જોઈ રહ્યા હશો કે મારો ભાઈ શું પરાક્રમ કરે છે. હું એને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું પણ એ મારી વાત નથી સમજતો. ભાભી, માફ કરી દેજો અમને. થઈ શકે તો અમને માફ કરી દેજો. છોડો, છોડો મારો હાથ. કેમ ભાગો છો? હાકીને ક્યાં જવું છે? ત્યાં ઉપર કોઈક સફેદ કપડામાં મને દેખાયું. અશોક માનવા તૈયાર નથી પણ ત્યાં કોઈક છે. તમે મારો હાથ છોડો ને. એ મારા ભાભી હતા. શું? હા, તમારા ભાભી તો તમે કહેતા હતા ને કે નથી રહ્યા આ દુનિયામાં, હા તો પછી પણ એમની આત્મા ભટકી રહી છે. હું તમને પહેલા સમજાવ્યા હતા, કહ્યું હતું કે નીકળી જાઓ આ ઘરમાંથી. તમે મારી વાત ન માન્યા. કહી દઉં છું તમને, મારા ભાભી ક્યારેય માફ નહીં કરે કોઈને. એમની સાથે ખોટું થયું છે. ખોટું? હા, મારા ભાઈએ એમને એટલા હેરાન કર્યા કે એમને સુસાઇડ કરવું પડ્યું. આત્મહત્યા કરી છે એમણે. અને તમે જે વ્યક્તિ ઉપર ભરોસો કરીને આ ઘરમાં આવો છો એ ભરોસો કરવાને લાયક જ નથી. પણ છતાંય ખબર નહીં કેમ એ બધાને પોતાની વાતમાં ભોળવી લે છે. અને એની વાતમાં તમે લોકો આવીને આ ઘરમાં આવો છો. પણ એમાં
વાંક જ છે ને. જે વ્યક્તિ એનો ન થઈ શક્યો એને તમે પોતાનો કરવા જઈ રહ્યા છો? જરાક પણ વિચાર કર્યા વગર કે કોણ હતું, એને શું કર્યું હતું અને અત્યારે શું કરવા જઈ રહ્યો છે. એટલા માટે ભાભી ફક્ત એને જ દેખાય છે જે તમને પાછા વળવાના સંકેત આપી રહ્યા છે. માની જાવ તો ઠીક છે, ને ન માન્યા તો ખબર નહીં શું થશે. હું હવે અશોક ઉપર વિશ્વાસ નહીં કરું. મને નહોતી ખબર કે આવું બધું છે. સો સોરી. સોરી કહેવાથી વાત પૂરી થોડી થઈ જવાની. મારા ભાઈએ સોરી કહેવું પડશે. જાઓ. એ સ્વીટી, ક્યાં ભાગે છે? મારા દીકરાને લગ્ન નથી કરવા? શું બોલો છો? દીકરા સાથે લગ્ન નથી કરવા? તમારા ઘરમાં ઓલરેડી આવી મોટી ઘટના બની ગઈ છે. એ તમે મને કીધું નથી અને દીકરો દીકરો કરો છો. શું છે આ બધું? આ તારે લગ્ન કરવા તા ને મારા દીકરા સાથે? તમે ગાંડા થઈ ગયા છો? છોડો મારો હાથ. મારે કોઈ લગ્ન બગન નથી કરવા. મારે જાવું છે. મારે આ ભૂતિયા ઘરમાં રહેવું જ નથી. હું નહીં રહું. આજુ અહીંયા આવી ગઈ. આમ મને નહીં છોડે. હું કારણ વગરની આ ઘરમાં આવી ગઈ. કોણ છે? તમારી હું છું. અરે કોઈ નથી દેખાતું અહીંયા તો. અશોક હા. તે મારી આટલી મોટી વાત કેમ છુપાડી? અહીંયા છે, જોવો ને. ક્યાં? તારી પેલી પત્ની. ક્યાં છે? અમને તો કોઈ દેખાતું નથી. ગોપી, શું ગાંડા કાઢે તું? સારું કર્યું ભાભી, હા? સારું કર્યું તમે સામે આવી ગયા. હું આ લોકોને કહીને થાકી ગયો. અમને તો સમજાવીને થાકી ગયો કે ભાભીની આત્મા ભટકી રહી છે. તમે જ હવે આ બધાને જવાબ આપો. હા, હું ક્યાંય નથી ગયા ઘર છોડી. ગયું છે તો માત્ર મારું શરીર, મારો આત્મા અને હું હજુ આમ અહીંયા જ છીએ. શું કામ આવું છું ખબર છે? શું કામ? હું નથી ઈચ્છતી કે મારી જેમ કોઈ બીજી સ્ત્રીનું જીવન બગડે. જે રીતે મને મજબૂર કરવામાં આવી, મારા સમય પહેલા મને મોત આપવામાં આવ્યું. આપઘાત તો મેં કર્યો, પણ કરાવ્યો કોણે? તમે મા દીકરાએ ને. અને હજુ તમે ઈચ્છો છો કે જે રીતે મારું જીવન નષ્ટ થયું એ રીતે કોઈ બીજી દીકરીનું પણ જીવન બગડે? હું એવું નહીં થવા દઉં, ક્યારેય નહીં થવા દઉં. ગોપી અમને માફ કરી દે. હા, અમે પોતાને માફી માંગવી. ભૂલ થઈ ગઈ. ક્યારે માફ નહીં કરતા ભાભી, ક્યારેય માફ નહીં કરતા. મને ખબર નહોતી કે મારી માં પણ મારા ભાઈ સાથે મળીને તમે લોકોએ ભાભી સાથે જરાક પણ શરમ ન આવી તમને લોકોને, અને અત્યારે માફી માંગી રહ્યા છો. હા, માફ નહીં કરતા ભાભી. 2 3 નહીં, 300 છોકરીઓ લાવશો ને તો પણ એ દરેક છોકરીઓને હું આ જ રીતે ભગાવીશ. ક્યારેય કોઈ છોકરીને અડવા પણ નહીં દઉં. શું લાગતું હતું? લાચાર છું, મજબૂર છું, અબળા છું, હે ને? જીવતા તો હું અબળા હતી જ, પણ મરીને હું તમને ક્યાંય સુકૂનથી જીવવા નહીં દઉં, ક્યારેય ચેન નહીં લેવા દઉં. મને અમે માફી માંગવી છે. ભૂલ થઈ ગઈ. એક માવતરથી દીકરી છીનવી છે, એક સુહાગનથી એનું જીવન છીનવ્યું છે, અને તું વિચારે છે કે હું માફ કરી દઉં? ગોપી અમારાથી જે થયું ને એ ભૂલથી થઈ ગયું તું છે. ચૂપ જ રહેજે. એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની વેદનાને ન સમજી તું શું બીજાને સમજવાની? તારા જેવો જીવ ક્યારેય સ્વર્ગ નહીં પામે, નરકમાં પણ જગ્યા નહીં મળે તમને બેયને. એમના દીકરાને પણ છીનવી લો ને. હા, જેમ તમારા મા બાપ બચારા. હા, ક્યારેય વિચાર્યું નહીં હોય કે મારી દીકરી સાથે આવું કેમ બની ગયું, શું કામ થયું? આજે પણ રડતા હશે તમારો ફોટો જોઈને. તો હા, માને પણ ખબર પડવી જોઈએ ને
એમનો દીકરો પણ એમને છોડીને જવો જોઈએ. કેટલા દિવસ રડશે એની માં? 5 દિવસ 15 દિવસ જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી હેરાન કરીશ. મરી જશે તો થોડીક જ તકલીફ થશે ને, પણ જ્યાં લગી જીવીશ ત્યાં લગી દર ભટકીશ. સ્ત્રીનો પ્રેમ લેવા માટે હેરાન પરેશાન થઈ જઈશ, પણ ક્યારેય કોઈનો પ્રેમ નહીં નસીબ થાય. અને તું શું વિચારીને આવી હતી આ માણસ જોડે, જેણે પોતાની પત્નીને જ જીવવા ન દીધી? એ કોઈ બીજાને શું સુકૂન આપશે, શું પ્રેમ આપશે? મને કોઈ હકીકતની ખબર નથી. મને માફ કરી દો. હું જાઉં છું. મને સાચે કોઈ હકીકતની ખબર નહોતી. પ્લીઝ મારો પીછો ના કરતા. એણે મને કીધું એમ મેં કર્યું. મને નહોતી ખબર ને કે આવું બધું છે. આઈ એમ સોરી. હું છે ને તું કે તો હાથ વાર પગે પડું, મને માફ કરી દે ને. હું તો તારો પતિ છું ને. હા તો કરી દે ને. હવે કંઈ નથી. ગોપી મારા દીકરાના લગ્ન થવા દે. એનું જીવન આમને આમ જતું રહેશે. થવા દે લગ્ન થવા દો અને ફરીથી કોઈ બીજી સ્ત્રીનું જીવન બગાડવા દો? ના, ક્યારેય નહીં. આખી જિંદગી આમને આમ રહીશ તું. ન કોઈ લગ્ન થશે, ન કોઈનો પ્રેમ મળશે, અને ત્યારે સમજાશે કે પત્ની જીવનમાં કેટલી જરૂરી છે. અને હા આદિત્યભાઈ, તમારા લગ્નમાં નાચવાનો મને બહુ શોખ હતો. જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી હતી ને ત્યારથી વિચારતી હતી ક્યારે મારા દેરના લગ્ન થાય અને ક્યારે હું નાચું. હું તમારા લગ્નમાં નાચવા પણ આવીશ અને તમારા માટે પત્ની પણ હું જ શોધીશ. પણ મારી તમને એક જ વિનંતી છે, લગ્ન કરીને આ ઘરમાં તમે નહીં રહો. તમે એકલા તમારી પત્ની સાથે જ રહેશો. મંજૂર છે ને? હા ભાભી, તમે જેમ કહો એમ પણ તમારા ગયા પછી મને આ ઘરમાં ગમતું જ નહોતું. સાચું કહું તો ભૂલ મારી પણ હતી કે હું તમારું ધ્યાન ન રાખી શક્યો. લક્ષ્મણે જેમ સીતામાનું ધ્યાન રાખ્યું હતું એમ હું તો રેખા પણ ન દોરી શક્યો. સારું જ થયું ને, તમે બચાવી શક્યા હોત તો હું જીવત પણ કોની સાથે? આ નરાધમ સાથે? એના કરતાં તો મને આ રીતે ભટકવું જ સારું લાગે છે. તમારા ઉપર મારા આશીર્વાદ હંમેશા રહેશે. આદિ તું મારાથી અળગો નહીં થતો. હું નહીં જીવી શકું તારા વગર. રહેવા દો. હા છે ને, તમારા ખોટા નાટક રહેવા દો. ભાઈ, હું તો તારો મોટો ભાઈ છું. માફ કરી દે. હું શું માફ કરવાનો? હા, જાઓ, જઈ શકો છો તમે. તમે લોકો યાદ રાખજો, ભાભી આ ઘરમાં જ છે ને તમારા ઉપર તો પૂરેપૂરી નજર છે. હવે એક ભૂલ કરશો ને સજા તમારે પણ ભોગવવી પડશે ને તમારે પણ. ચેતીને રહેજો.